જે રીતે રાજ્યભરમાં હવામાન વિભાગે આગાહી કરી હતી અને ત્યારબાદ વરસાદ પડ્યો, ન્યૂઝ 18ની ટીમ જૂનાગઢના અનેક એવા સંપર્ક વિહોણા ગામમાં પહોંચ્યું છે કે જ્યાં આગળ લોકો જે છે તે સંપર્ક નથી થઈ શકતો। કેટલાક એવા જગ્યાઓ છે કે જે બે દિવસથી વરસાદ પડ્યા બાદ પણ સંપર્ક વિહોણો થયો હતો। એક વ્યક્તિ જે છે તેનું ગામમાં ઘર હતું, પરંતુ ગાડી બંધ થઈ જતાં તેમને હવે ધક્કા મારી એટલે કે દોરીને અહીંથી લઈ જવા પડી રહ્યા છે। તેમની સાથે સીધી સ્થિતિ અંગેની વાતચીત કરીશું। વડીલ, કેટલા સમયથી આ પ્રકારની વરસાદમાં પરિસ્થિતિ હોય છે? આવી તો સર વર્ષોથી પરિસ્થિતિ હોય। આમ ચોમાહાનું બારિશનું ઉપરવાસે પાણી થાય, અહીંયા કદાચ અમારી ત્યાં વરસાદ ના હોય ને ઉપરવાસ પાણી આવે ને તોય અમારી આ પરિસ્થિતિ। જો આ મારી ગાડી અટાણ બ્લોક આવ થઈ ગઈ છે, એન્જિનમાં પાણી ઘરી ગયું, પાછળ માણસોને બોલાવી ધક્કો મારી અને હું બહાર ગાડી કાઢું છું। કેટલા ગામો હશે અંદરના જે માંગરોળ તાલુકામાં આવેલા જે સંપર્ક અમારે જવા માટે માંગરોળ, ઘેડ, બગસરા, માધુપર, શેઠ પોરબંદર સુધીનો આ રસ્તો અમારે લાગુ પડે છે। બરાબર। તો અત્યારે હાલ કેટલા સંપર્ક વિહોણા થયા છે ગામ કે જેમાં સંપર્ક નહીં હોય? તમામ લાંગડ થી હરેક ગામ, ઓસા, ફુલરામા, ઘેડ, બગસરા, તમામ ગામ બધાય। તો જે રીતે આપણે જોયું કે આ સ્થાનિક છે, તેમની પરિસ્થિતિ છે, તેમનું કહેવું છે કે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે। ન માત્ર ગામની પરિસ્થિતિ, પરંતુ આ જગ્યા જે છે તે કોઈ દરિયો કે નદી નથી, પરંતુ આ જે દ્રશ્યો જે છે તે ખેતરોના દ્રશ્યો છે। તમામ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તમામ દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રકારના વૃક્ષો જે છે તે વૃક્ષો પણ પાણીમાં અંદર ગરકાવ થયા હોય તે પ્રકારનું પાણી છે। એટલે અંદાજ ચોક્કસ લગાવી શકાય છે કે કેટલા કેડસમાં પાણી હશે કે તેનાથી ઉપર પાણી હશે, પરંતુ આ પરિસ્થિતિનો નિકાલ જે છે તે કાયમી ધોરણે આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। વરસાદે હાલ તો વિરામ લીધો છે, પરંતુ તેમ છતાં છેલ્લા 12 થી 18 કલાક થયા બાદ પણ હજી પાણી નથી ઓસર્યા। વાત છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા ઓસા ગામની। આ ઓસા ગામ છે કે જે સંપર્ક વિહોણું બનેલું છે। લોકો સદનસીબે અહીંયા નથી રહેતા, એટલે માત્ર ને માત્ર ખેતરો દેખાઈ શકે છે, પરંતુ પાણી ઉપરથી દ્રશ્યમાન થઈ શકાય છે કે ખરેખર ત્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે અને તેને વરસાદના નિકાલની કામગીરી હજી સુધી નથી થઈ। દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે તેવું ગામના લોકોનું કહેવું છે। લગભગ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેને પગલે આ પરિસ્થિતિ થઈ છે। ઘણા એવા સંપર્ક વિહોણા ગામ હતા જ્યાં NDRFની ટીમ આવી પહોંચી અને તેમને રેસ્ક્યુ કરી 7 થી 8 લોકોને બહાર કાઢી અને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા। એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જૂનાગઢ પંથકના ઘેડ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ પાણીમાં તરબોળ છે। અત્યારે હાલ ઘેડ પંથકના આવેલા બગસરા ગામમાં છીએ, જ્યાં હજી પણ પાણી નથી ઓસરી રહ્યા। આપ દ્રશ્યો જોઈ શકો છો। વિકાસના નામે ઘણી બધી વાતો થઈ રહી છે, પરંતુ સત્ય હકીકત જે છે જે વરસાદ પડે ત્યારે જોવામાં આવી રહી છે અને આ પ્રકારની હકીકત આજે જોવા મળી। કેડસમાં પાણી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। સંપર્ક વિહોણા થયેલા ગામો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે અનેક ઘરોમાં પાણી જે છે તે પ્રસર્યા છે। આ જ પરિસ્થિતિ નગ્ન વાસ્તવિકતા છે કે જ્યારે પણ આ પ્રકારનો વરસાદ પડતો હોય છે ત્યારે લોકોએ અનુભૂતિ થતી હોય છે કે ખરેખર વરસાદમાં તેમની કફોડી સ્થિતિ બને છે, જનજીવન છે તે મુશ્કેલ બનતું હોય છે। પાણી જે છે તે કમરસમાં પાણી છે અને આસપાસના તમામ સંપર્ક વિહોણા જે થયેલા ગામો જે છે તેમાં પણ લોકોને મુશ્કેલી વેઠવાનો સમય આવે છે। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીશું। વળી, કેટલા સમયથી આ પ્રકારની તકલીફ અહીંયા આગળ? સાહેબ, અમારે છેલ્લા 3 દિવસથી આમને પાણી ભર્યું છે। નાનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, અમારે જે જૂનાગઢથી ઓજત નદી આવે છે આ નદી અહીંયા આવતા આવતા સાંકડી થઈ જાય છે। આના કારણે થઈને જે સંરક્ષણ પાળાઓ છે વારંવાર તૂટી જવાથી અમારે જે સીમ વિસ્તારમાં પાણી ફરી વળે છે અને જે ગામને ફરતે નીચાણવાળા વિસ્તારો છે એમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ઘરો વખરીને નુકસાન થાય છે। અને સાહેબ, મોટે પાયે તો અમારે જે કંઈ સીમ વિસ્તારમાં પાકોનું વાવેતર કરેલ છે એમાં મોટે પાયે નુકસાની છે। એમાં ખાસ કરીને મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, અડદ છે। આ અત્યારે 3 દિવસથી છેલ્લા પાણીમાં ગરકાવ છે અને 100% સાહેબ અમને એવી ભીતિ છે કે કદાચ પાક નિષ્ફળ જાય। આસપાસના કેટલા ગામો આના લીધે સંપર્ક વિહોણા બન્યા પડતા? સાહેબ, આસપાસના ગામોમાં તો અમારે ઘોડાદર છે, પછી ભાથરોડ છે, ફુલરામા છે, હટનપુર છે, આ બાજુ પડા છે। સંપૂર્ણપણે માંગરોળ તાલુકાના 18 ગામડા છે ને પોરબંદર તાલુકાના 45 જેવા ગામડા સંપૂર્ણપણે આજે પાણીમાં ગરકાવ છે। કોઈ અહીંયા આગળ મળવા કે પૂછવા આવ્યું હતું ખરા? નહીં સાહેબ, ખરેખર તો હું ન્યૂઝ 18નો આભાર માનું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં મારી મુલાકાત લેવા અને અત્યાર સુધીમાં હજી આજે ત્રીજો દિવસ છે પણ નથી કોઈ નેતા લોકો આવ્યા કે નથી કોઈ તંત્રના અધિકારીઓ આવ્યા છે, કોઈ એવું નથી। આપ પણ અહીંયા વિસ્તારના છો, શું કહેવા ઈચ્છો? કારણ કે જે રીતે સંપર્ક વિહોણા ગામો બન્યા છે, યુવાન છો, કેવા પ્રકારની તકલીફ અહીંયા વેઠવી પડે? નિહારે કોઈ જાય નથી શકતું, પાણી એવું છે
કે ક્યાંય નીકળાય નહીં, છોકરાએ ક્યાંય ભણવાનું બધું કુલ્લું ને બધું પાણી ડૂબી ગયું છે અત્યારે અટામી, એટલે રસ્તો કે કંઈ દેખાતો નથી, એટલે ક્યાંય જઈ હકી. બિલકુલ. તો જે લોકોને અહીંયાથી રસ્તો નથી દેખાતો તે લોકો સંપર્ક વિહોણા ગામમાં જવા માટે ક્યાં જવું તે પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, અનેક એવા ગામના યુવાનો જે છે કે જેમને મદદે અને વારે આવે છે, અને વારે આવતાની સાથે જ અનેક લોકોને કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો મદદની જરૂરિયાત પૂર્ણ કરે છે. આ તેમનું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરની સાથે અનેક ગામોમાં લોકોને તેમની જરૂરિયાત પૂરી પાડે છે. પ્રભુ, કેટલા સમયથી આપ આ પ્રકારની મદદ કરતા આવ્યા છો, હજી પણ અત્યારે હાલ કરો છો, તેની પાછળનું કારણ શું લાગે છે? શા માટે આ મદદ કરવાની જરૂર પડે છે? મદદ કરવાની જરૂર એ પડે છે કાંઈ કંઈ થતું નથી. કેટલા સમયથી આ પ્રકારનો પ્રશ્ન? કેટલા સમયથી એટલે 5-6 વર્ષથી આવું નવું હાલે છે ને આટાણે 3 દિયાથી તો આવીને આવી સેલ છે. અને આ સેલનું કારણ એ છે કે નદીઓને કંઈ નથી કરતા ને એના હિસાબે નદીઓને પોડીઓ કરે ને તો આ કંઈનો પ્રોબ્લેમ રહે. છેલ્લા 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદ બંધ થઈ ગયો છે, પાણી ઓસરે છે, નથી ઓસરતા? હા, પાણી ઓસરે. પાણી અટાણે વધવામાં છે ને ખાવા બકાલું નથી આપણે ઘરે. તો તમે કેવી રીતે મદદ કરો છો બધાને? બસ આ ટ્રેક્ટર બેઠીને એવું. તો જે રીતે અહીંના યુવાનો છે તે લોકોને ટ્રેક્ટર થકી લોકોને મદદ કરે છે, જે રીતે તેમની જરૂરિયાત હોય તે જરૂરિયાતનો માલસામાન જે છે તે લાવી આપ્યા છે. આ પ્રકારની મદદરૂપ થવાની એક ખેવના તો રાખે છે, પરંતુ સરકારને પણ આ જ બાબતે લોકો એક ચેતવણી આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તેમને એ બાબતનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ખરેખર વિકાસ કેટલા સમયમાં થશે.